છે ઓ ઇન્ટરવ્યુ હોય છે અમારા ગામમાં મળે છે. આ વિપુલની જાન છે, શાન છે અને મારમાસી છે. તો બધા વિદ્યાર્થીઓ આવી ગયા હા અને તમારે ત્રણ થેલા જોઈ લ્યા. ચા પીધો પેલા યાર ખરીદી ગયા. હા. તમે કોઈ નિશા કરી એમ ડગલે ના આયા. એ વિપુલ ભોતા આ શું છે? કોઈ તળી છે શું કોઈ તો નહીં, આ ધરતી છે. આ તારી જાન છે, શાન છે, ને તારી માતા છે. દઈ જા, કોઈ ખબર પડે નહીં. એ સુમિત ભોતા શી સાહેબ આ શું છે? આ વિપુલની જાન છે, શાન છે અને મારમાસી છે. અલ્યા અલ્યા બેઈ જા બેઈ જા. તું અધી જીગર ભણાવવા આવે આવો ને આવો. મારે હાલમાં ભણો તો આબરૂ બહુ મારી તમે તો. એક કોઈ ભણતા છો નહીં, કોઈ આવડતું જ નહીં તમને બધાને. ભરો ઉપર ફોન આવ્યો કોકનો. હું 2 મિનિટમાં આવું. બહારથી સાહેબ બાબા યાદ પા ગમે તારા કેવો પાછા ઓર રાખી સાહેબ જી જવાબ પૂછી ને ના પ્રશ્ન પૂછે ને હા હાસો જવાબ આલ દઉં પાછા. તો હાલ આબરૂ થાય. હું આવું 2 મિનિટમાં તો. હલો છોકરો તમારે સાહેબ જઈ ગયા એ ફોન આલો ઓફિસમાં જાય. એમ? હા તો હાલ તમે શું ભણો? પોણે વાળતા વાળતા આયા છું. પુની વાત આઈ છીએ. શું ભણાવ્યું આજ તમારા સાહેબે કહો હડો. ભણાયા હતા હા આ પૂછતા જવાબ હા ફોન આયો ઓફિસમાં જતા હે. જવાબ પૂછતા છે એમ? સારું હેડો તારે તારું નામ શું લખ્યું? વિપુલ ઉભો થા. હું જવાબ પૂછવાનો જવાબ આજ સવાલ પૂછે એનો બોલો. તો રાવણ ને ક્યાંની માર્યો કે? રાવણ ને બી નતો માર્યો. આપણે રોહિત છે એમ? રાવણ ને બી નતો માર્યો. એટલે આમાં આપડે રાવણ ને તે નતો મારે મને ખબર છે, પણ કેની મારે તને ખબર? ના પણ સાહેબ સાહેબ તાર સાહેબ જઈ ગયા સાહેબ ફોન આવી ગયા. બે જાય જ તું. મને લાગે બધું અવળ હવળ હેડે રહું છે. સાહેબ ને બોલાવો. તમે હા હા શું હતું? રખડો છો? ફોન આવ્યો. છોકરો ભણાવો શું કરો તમે? કેમ છોકરો ભણાવું? હું જબર ભણાવું છું. અલ્યા મને આ વિપુલ છે ને, આ વિપુલ ને પૂછ્યો એક સવાલ પૂછ્યો. તું બહુ ચિયો સવાલ પૂછ્યો. કીધું રાવણ ને ક્યારે માર્યો? તો રોવા માંડ્યો. લ્યો રાવણ ને હારો અડતો હશે. રાવણ ને ગતું ના મારે. હારો સીધો છોકરો છે સાહેબ. મને હાલમાં ગતું ના મારે રાવણ ને. તમે કયો રાવણ કહો છો? એટલે તમે રાવણ ને હારો ના મારે. અમારે આ જો બધા છોકરા છે ને એમાંથી સીધો સીધો છોકરો હોય ને તો હાર્યો. એટલે આ તારી તો વિદ્યાર્થી એવા છે ને સાહેબ એવા છે. ઓય ભણાવતા આવડતું નહીં લાગે. લોસો મારી મેળ્યા છે. ઓય દોડો જ કરવો પડશે. જઈ જા આચાર્ય સાહેબ. આચાર્ય સાહેબ હશે હોય. બોલાવો બોલાવો ફટાફટ. હા બોલાવો. 2 મિનિટ ઉભા રહો. બોલીને લાવો. ભણાવો છો શું કરો છો ભાઈ તમે? આવું ને આવું કરો લાગે. બાકી સાહેબ આયા અરે આચાર્ય મને. આવો સાહેબ. હા આચાર્ય. હવે શું? હું શું કહું? હા આ ભાઈ આ વિપુલ ને, હા એટલે વિપુલ હે. એ વિપુલ ને મેં પૂછ્યું હા કે રાવણ ને કેને માર્યો? તો એ ડાયરેક્ટ રોવા માંડી. બોલો. રોવે જ કે તમે એવો ખોટો ખોટો આરોપ નાખો તો રોવે ના શું કરે? મેં સવાલ પૂછ્યો હતો. સવાલ પૂછ્યો પણ હવે એનસી ખબર કે એની કને માર્યો તો એ તો બાપડો હા ભોળો હોય. અરે કોઈ નડે નહીં. આ ઓનું નામ લીધું હોત ને ઓનું કે ઓનું તો અરે તળવીતરા સીધ આ રાડિયો આખા ને હાલમાં બે ની જ આવે છે. આ તો ભોળા ભોળો હે. આ તો કોઈ કરતો નહીં. રાવણ મારે જ ના નાર્યો. હા ચીડી ના મારે. હું તો કમ આખા ગોમમાં એની રાડ ના આવે. ત્યાં તો વગણ સાહ રેડી દઈ મેળવી નોશી દેવાય ને. તો હવે કોક કરવું પડશે. હું શું કહું? હા શું કહો તમે? આ તમારા સરપંચ હશે ને? સરપંચ 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 બધા ગામના સરપંચ હોય છે એમ ના હોય? ના ના કોમ હતું સરપંચ ને બોલાવો. સરપંચ નું કામ હતું. ફોન કરે શું? ફોન કરો તમે સરપંચ ને બોલાવો. તો તમે જબર ભણાવો છો. હેલો બાર એ તો વાત કરે. હા બોલાવો છો. હા સરપંચ. હા ઘડી નિહાલે આવજો. કોક બારના સાહેબ આયા કે એને કોક કોમ છે તમારે. શું ફંડ? ના ફંડ નહીં આવવાનું કોઈ. તમે આવો ને ખરી ભાઈ. હવે 5-10 મિનિટ માટે આવો કે? 10 મિનિટ માટે આવો. કોઈ ઘણું કામ નહીં. હા આવી 10 મિનિટમાં. એમ આ મારવા વાળી વાત સરપંચ ની કરતા નહીં ને ગીરા વાસા. ઉવે તમે આપણે નોકરીથી ખોટો ઘટાડો ખોટો હલવાવશો તમે. બાવડો છોકરો સીધો છે. એ તો હવે એ તો હું જ જાણું છું બધું. તમે શું ભણાવો? મને તો સરપંચ આવે એટલે કડા બેહો ખડો. આ બેઠા કે હા બેઠા રહો. તમે છોકરાને શું ભણાવે?
સરપંચ આયા કે હા, આયા સરપંચ જો. આઈ ગયા આઈ ગયા, આઈ ગયા. સરપંચ આઈ ગયા. એકે ફોન નહીં તમને સરપંચ. અલા માસ્તરો ચમ ફોન કર્યો તો આ સાહેબ આયા તો આ સાહેબને કોમ કોઈ ફોર્મ છે. હતું શું કોમ છે કહો લ્યો આમાં કાવર હોય વાત કરી દીધી શું વાત કરવી કહો હા પેલા મોહણમ કોમ ચાલુ છે એટલે એટલે તમે ઘરમાં ભરો છે મોહણમ ટેપ લઈને ફરો છો એટલે એને માપવું પડે કે સરપંચ થોડી ટેપ લઈને ફરાતું છે હવે છે માપવું પડે હવે આગા પાછું કરે તો હા, સાચી વાત. કોક ઓછો લાગે મને તો ના આગા સરપંચ ને કોમ ઘણું હોય પેલા કડિયા કોમ કરતા કે હાલે કરે એમ તો ચોક ચોક જોઈ પ્રાય કડિયા હવે કરે બરોબર હા. પાછળ. હવે કરી. ન્યાયમાં અમુક 40 રૂપિયા મજૂરી જોઈ પ્રાય કોક દાડો તે પેલો પ્રશ્ન કોક હતો. પેલું કોક હા હું શું કહેતો હતો હમ, આ રહ્યો ને વિપુલ હમ, એમને પૂછ્યું એક સવાલ પૂછ્યો હતો હા. કીધું રાવણ કે નહીં માર્યો તો એ ડાયરેક્ટ ઉભો થઈને રોવા માંડ્યો પણ આ તો ગરીબ છોકરો છે આનો તમે નો આ તો મોહનું જ ના મોહનું આ બીજા બધા બેઠા બધા અળવી જ રહેશે પણ આ છોકરો આમને હાલમાં ગરીબ છે હવે પણ મેં તો સવાલ જ પૂછ્યો હતો હવે પણ ઈ રહ્યો એમાં આવે જ ના કોઈ મારવા મીર્યો હુટી જાય ઈ કોઈ ના થોડે એટલે મને વિશ્વાસ છે જેમ કે અમારા ઘર પાસે ઘર છે કોઈનું હા એટલે કોઈ કોમ હોય તો હું છોકરાને બોલાવું એટલે આ છોકરાને હું હારી પેટે ઓળખું હું કહેતો જ રહેતો હતો હા, સીધો એમ સરપંચ. બાપો કઈ રે કોઈનું સમય નોમ આવે જ ના ગરીબમાં ગરીબ ઘર હોય એનું ને ઈ છોકરો હાવ ગરીબ જો ઊંચું તાકે તો એટલે આ તારી આ તો સાંજ દૂધ ને દહીં બધું મિક્સ કરી નાખ્યું છે એની તો કોઈ સમજણ પડતી નહીં કોક કરવું પડશે અને બધું આ વિદ્યાર્થી એવા છે ને સાહેબો એવા છે ને સરપંચ એવા છે બધું ગાડું ઘોડે ચડાયું છે એવું લાગે છે એટલે સાહેબ ક્યાં તમે રાવણની વાત કરો છો આ પેલો રાવણ લંકાપતિ રાવણ નહીં રહ્યો લંકાનો પતિ હા લંકાપતિ રાવણ હા હું તો એની વાત કરું છું એટલે પણ ઈ દાડા અમે કોઈ ઘેરે જ નતા હા. અમારી દાડો બાજુ મેળો હતો બધા અમે એની મેળે જેલા હતા ઓય પોચમીએ મેળે હા હવે લંકાના પતિ સિગ્નેચર માર્યો ખબર જ નહીં મને તો. કોઈ માથે રાખતું જ મત લેવા જવાનું માથે આવશે પાછું સાચી વાત હા? સાચી વાત. અરે ઉઠાડી ઘેરે જ નતા એમ કહો તમે તાર. ઘેર જ નહીં કોઈ. હા રડું માથે આવશે એટલે આ છોકરું કોઈ મોનતું મત હમ. આ સાહેબ આ જુઠા જુઠા આરોપ મત આલો. લંકાના પતિ લંકાને માર્યો છે. યાર, તમે હવે તમે ચંજમ સમજાવો મારે કોઈ ખબર પડતી નહીં ઓન ચંજમ સમજાવું હું શી ભાષા સમજાવી જ ખબર નહીં પડતી છોકરો કોઈ હા મત કહેતો બોલી છોકરી આપડા ગામનું આબરૂનો સવાલ છે આ તો. હા, સરપંચની આબરૂ જાય. હા ઓય તો ખૂન થતો હશે એવું થાય હા રાવણને માર્યો જ ને બધા છોકરા સીધા જ થાય. તમે હવે આરોપ આલો ના ચાલે. તમે આ ચોથી ચમ આયા છો હા હું આયો તો ઠીક આવ્યા હું તો ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા છે કોઈ ઇન્ટરવ્યુ હોય છે અમારા ગામમાં મળે છે સરપંચ ને દુકાન છે ને ઇન્ટરવ્યુ જ નહીં મળતું હા, હા. interview તો મળતું જ નહીં હા એમાં. અમારા ગામમાં કરિયાણું શાકભાજી બધી બધું દુકાન મળે. ઇન્ટરવ્યુ ઈ ઇન્ટરવ્યુ એટલે એટલે હું ઇન્ટરવ્યુ લેવા આવ્યો તો છોકરા પાસેથી ના ના અમારા ગામમાં કોઈને હાલવું નહીં ઇન્ટરવ્યુ એટલે હું તો ચે હલવાનો છું ગોડે ઘોડો મને ગોડો કછી મારા બેટા સાહેબુ શીખી શું છે એ જ ખબર પડતી નહીં શું કરવું હોય ને પક કરવું તો પડશે હવે પણ સાહેબ હોય હા ખોટા ખોટા આરોપ મત આલો. આ તો અમે બધા સરપંચ ને બધા બધા આવે. આવે ના તમારા ગામના આયા તો તમે તો મારો જ. હા, ખોટા આરોપ આલો. ઓન બાપુ ને આયા ને તમે તો મારો જ. તમે ઓના કરતા કોઈ ભૂવા પાણી જોવરાવો ઇન્ટરવ્યુ જડી જાય તમને ઇન્ટરવ્યુ જડી જાય અરે મારું માથું પકવી નાખશે મારું માથું ફેરી નાખશે હું અને ગળો ગોટ આવ્યો ને ગોડો થઈ જાય જવા જે હવે ચક જવા જે બધી હેડવા જે હવે મને સારું હેડો આવજો મારે સાહેબ તો જતા રહ્યા. હે હવે તો વર્ષે ને એટલી ઘણા તો ઇન્ટરવ્યુ લેવા તો કદી નહીં આવીને હાલ પણ કેમ કે આ તો ઈ તો ગોડા ગોડા મને ગોડો કરશે આવીને હાલ કદી ઇન્ટરવ્યુ લેવા જવરાય નહીં